ટળ્યો। મોદી સરકારની યુએઈ સાથે એક એવી ડીલ થઈ ગઈ છે જેને લઈ હવે આખા ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે ગયા હતા અને ત્યાં ભારત અને યુએઈ વચ્ચે એનર્જી અને તેલને લઈ મોટી ડીલ થવા હોવાનો અહેવાલો સામે આવી રહ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે જો ભવિષ્યમાં મધ્ય પૂર્વમાં યુદ્ધ અથવા મોટો તણાવ વધે તો પણ ભારત જોડે તેલ અને એલપીજી ગેસનો જથ્થો ઉપલબ્ધ રહેશે અને એ જ માટે પહેલેથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે। હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે આખી દુનિયા ચિંતામાં છે કારણ કે દુનિયાનો મોટો ભાગ ક્રૂડ ઓઇલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામના દરિયાઈ રસ્તેથી પસાર થાય છે અને જો આ રસ્તો બંધ થાય અથવા ત્યાં હુમલો થાય તો તે અનેક રસ્તામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે। એવામાં હવે ભારત અને યુએઈ વચ્ચે થયેલી આ ડીલ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। અહેવાલો મુજબ યુએઈ હવે ભારત માટે લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલ અને એલપીજી સપ્લાય સુરક્ષિત રાખવામાં મદદ કરશે અને ઘણા લોકો હવે સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે કદાચ ભારત આવનારા સમયમાં તેલ સંકટથી બચી શકે છે। જો કે સરકાર તરફથી હજુ સુધી એવું નથી કહેવામાં આવ્યું કે પેટ્રોલ કે ડીઝલ તરત જ સસ્તું થઈ જશે, પરંતુ સપ્લાય સુરક્ષિત રાખવાનો મોટો પ્રયાસ જરૂરી થઈ રહ્યો છે।